આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સુરેન્દ્રનગર શહેરમાં ક્ષત્રિય અસ્મિતા અને લડત સમિતિ દ્વારા આયોજિત સર્વ સમાજ એકતા મહાસંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદ સોલંકી તેમજ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો, જેમાં કોળી સમાજ, દલિત સમાજ, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજને ટેકો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યક્રમમાં સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી। આ લડત એ અસ્મિતાની લડત, અહંકાર સામે અસ્મિતાની લડત ઊભી થઈ। આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હતી કે આ ગુજરાતમાં તો શું કરીશું, જ્ઞાતિને એકબીજાની સામે કરી દઈશું એટલે ભલેના આંદોલન ચાલે, પણ આપે જોયું આજે કે સર્વ જ્ઞાતિ એક થઈ છે અને આ મંચ ઉપર આ સમારંભમાં પણ બધી જ જ્ઞાતિના આગેવાનોએ આવીને મંચ ઉપરથી અસ્મિતાની લડાઈમાં ટેકો જાહેર કર્યો છે। ભાજપનો કાર્યકર્તા પણ આ વખતે નક્કી કરીને બેઠો છે કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પાઠ ભણાવવો છે, એટલે કોઈ ભાજપનો કાર્યકર્તા બૂથમાં પણ આ વખતે ભાજપ માટે કામ નથી કરવાનો। કોંગ્રેસની અમારી ટીમ કામ કરે છે, તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો પણ ભાજપને પાઠ ભણાવવા માંગે છે અને એટલે જ હું માનું છું કે તમામ સીટો પર ગુજરાતની જનતાની એ જીત હશે। અહંકાર સામે અસ્મિતાની આ ટક્કરમાં અસ્મિતાની જીત થશે, અભિમાન સામે સ્વાભિમાનની જીત થશે અને લોકોના આશીર્વાદથી થશે।